નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના થકી ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન લઈ શકે। ત્યારે ખેડૂત મિત્રના એક નાના એવા અને ખૂબ સરસ વિચારને પણ આપણે રજૂ કરતા હોઈએ છીએ। ત્યારે મહત્ત્વની વાતચીત આપણે ખેતીવાડીની તો કરતા હોઈએ છીએ, પણ જે ખેડૂત મિત્રો પોતાના ટેલેન્ટથી ઘણી બધી નવી વસ્તુઓ બનાવતા હોય છે કે જેના થકી આપણા સમાજને અને 18 વર્ણના સમાજને ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે, તો એવા જ એક ખેડૂત મિત્રએ એપ્લિકેશન બનાવેલી છે। તમે જે વિડીયો જોઈ રહ્યા છો, તમારા પણ બાળકો હશે, હોસ્ટેલમાં ભણતા હશે, બહાર ઘણી બધી સ્કૂલોમાં ભણતા હશે, તો એની તમે કઈ રીતે સાર સંભાળ રાખી શકો આ ડિજિટલ યુગમાં, એની તમે કઈ રીતે ધ્યાન રાખી શકો, એની તમામ માહિતી આ એપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવેલી છે। તો ટીંજો નામની જે એપ્લિકેશન છે એ ખેડૂત મિત્રએ જ અને ખેડૂત પુત્રએ જ બનાવેલી છે। તો આ ટીંજો એપ્લિકેશન શું છે, આપણે કઈ રીતે આને વાપરી શકીએ અને મેઇન આની ખાસિયતો શું છે, બાળકો પાસે જે મોબાઈલ રહેલા છે, બાળકોના મોબાઈલના ડેટા આપણે કઈ રીતે જોઈ શકીએ, એની સંપૂર્ણ માહિતીની વાતચીત આપણે આમાં કરવાની છે। તો આપણું મેઇન પ્લેટફોર્મ ફેસબુક છે, એને પણ તમે ફોલો કરજો, જેથી કરીને એમાં પણ તમને આવી અવનવી માહિતી મળતી રહેશે। અને યુટ્યુબમાં તમે જો વિડીયો જોતા હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણા બાળકો હોય એ અત્યારે બહાર ભણતા હોય છે અને અમુક હોસ્ટેલોમાં, કોલેજોમાં એમાં બધા આપણા બાળકો ભણતા હોય છે, છોકરા છોકરીઓ ભણતા હોય છે, કે જેની કારણે અત્યારે મોબાઈલનું પ્રમાણ વધી ગયું છે। મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે, એક પ્રકારનું રમકડું થઈ ગયું છે, કે જેના કારણે સતત જે બીજું કાર્ય કરવાનું હોય એમાં મન નથી લાગતું અને આપણા બાળકો ક્યાંક ને ક્યાંક મોબાઈલના મારફતથી, મોબાઈલના ડિવાઇસથી એ દૂષણથી એને દુરુપયોગ થતો હોય છે અને ઘણી વખત એ સોશિયલ સાઇટ્સના શિકાર પણ બનતા હોય છે, જેથી કરીને ઘણા બધા ભયના પણ પ્રશ્નો રહે છે। તો આ ટીંજો એપ્લિકેશનની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો ટીંજો એપ્લિકેશન કામ શું કરે છે, તો મેઇન ટીંજો એપ્લિકેશનના ફાયદાની વાત કરીએ તો કોઈ પણ માતા પિતા હોય એના બાળકોની સુરક્ષા માટેની આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે। મહત્ત્વની વાતચીત એ છે કે આ જે ટીંજો એપ્લિકેશન છે એ પ્રતિષ્ઠિત યુનાઇટેડ નેશનલ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલી છે। મિત્રએ જે આ એપ બનાવેલી છે એના માટે પણ ખૂબ એક સારી એવી બાબત કહેવાય અને આપણા માટે પણ સમાજ ગર્વની વાત કહી શકાય। બીજી મેઇન ખેડૂત મિત્રો આ એપ્લિકેશનની વાત કરીએ તો ટીંજો એપ્લિકેશન દ્વારા કોઈ પણ માતા પિતા પોતાના બાળકનું એટલે કે પોતાના છોકરા છોકરીઓનું ધ્યાન જીપીએસ લોકેશન પણ ટ્રેક કરી શકશે અને આ જીપીએસ લોકેશન એવું ટ્રેક કરી શકશે કે જેમાં એ 30 દિવસ સુધીનો ડેટા પણ એ આસાનીથી લઈ શકશે અને 30 દિવસ સુધીનું જીપીએસ લોકેશન પણ ખ્યાલ કરી શકશે। એટલે એ પોતાનું બાળક, પોતાનો છોકરો કે છોકરી કઈ જગ્યા ઉપર જાય છે એ માતા પિતા ઘરે બેઠા બેઠા જોઈ શકશે, જેથી કરીને એને વધારે ખ્યાલ આવશે। બીજી બધી ઘણી બધી એપ્લિકેશનો છે, પણ આના જેવી ખેડૂત મિત્રો એપ્લિકેશન નથી, એ આપણે પણ જાણી શકીએ। વાત કરવી છે ટીંજો એપ્લિકેશન દ્વારા માતા પિતા પોતાના બાળકનું, પોતાના છોકરાનું વોટ્સએપ એકાઉન્ટ હોય, પછી ફેસબુક એકાઉન્ટ હોય, ટ્વિટર એકાઉન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય, એને પણ ટ્રેક કરી શકશે। એટલે કે એમાંથી જે અવારનવાર મેસેજો આવે છે, વોટ્સએપમાં પણ કોઈ અન્ય કોન્ટેક્ટ દ્વારા મેસેજ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં આવે છે, જેથી કરીને એ માતા પિતા પોતાના બાળકનું ધ્યાન રાખી શકશે અને પોતાના મેસેજો પણ આસાનીથી વાંચી શકશે, જેથી કરીને બાળકનું ધ્યાન વધારે રહેશે અને અસામાજિક જે પ્રવૃત્તિઓ બને છે, જે છોકરાને કિડનેપ કરવાના પ્રશ્નો બને છે, છોકરા ખોવાઈ જવાના પ્રશ્નો બને છે, એની ઉપર વધારે ભારણ રહેશે આ એપ્લિકેશન દ્વારા। આ એપ્લિકેશનને વાપરવા માટે ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી। બાજુમાં તમને જે QR કોડ દેખાય છે એને સ્કેન કરીને તમે ડાઉનલોડ કરી શકો છો અને નીચે જે એપ્લિકેશનમાં જે લિંક આપેલી છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક છે, એમાં પણ તમે જઈને ડાયરેક્ટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। પ્લે સ્ટોરમાં તમે ટીંજો નામ લખશો તો પણ આ એપ્લિકેશન તમને બતાવી જશે। પાસે તમને જે ટીંજોનું આઇકોન દેખાય છે એ પાસે જે તમને સિમ્બોલ દેખાય છે એ પ્રકારનું આઇકોન ટીંજોનું આવી શકે છે। અને ખાસ તો એ કે આ ખેડૂત મિત્રએ જ બનાવેલી છે અને પોતાના બાળકો સાથે દરેક સમાજના બાળકોનું ધ્યાન રહે, માતા પિતાના બાળકો ક્યાંય પણ અવિચલિત પ્રવૃત્તિઓમાં ના જોડાય એના માટે આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે અને ફ્રીમાં આ ખેડૂત મિત્રો એપ્લિકેશન ઉપલબ્ધ છે, એટલા માટે આસાનીથી આ એપ્લિકેશનને આપણે વાપરવી જોઈએ અને આ એપ્લિકેશનને આપણે અપનાવવી જોઈએ। જોતા રહો રમેશને માટે આવી અવનવી ખેડૂત મિત્રોની માહિતી સાથે ખેડૂત મિત્રોના ટેલેન્ટની વાત, જેથી કરીને આપણે અવારનવાર ખેતીમાં આગળ વધીએ અને આવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આપણે આગળ વધતા રહીએ। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।